Hi everyone, I am Jeel Sheth and I am going to take your human resource management in SYBPA. I hope all of you are fit and fine and staying home and you all are safe. હવે આટલા બધા ટાઈમથી આપણે ભણવાનું તો જેમ કે બધાએ પોતપોતાના માળીએ ચડાવી દીધું છે તો હવે પાછા આવતા રહ્યો બધું બુક્સ ને બધું છે એ લઈ લ્યો. હવે આપણી જર્ની એક નવા જ પ્લેટફોર્મથી ચાલુ થશે જે છે ઓનલાઈન એજ્યુકેશન ટીચિંગ. Okay, now you will be using your phone apart from Facebook and Instagram. I am so happy for this. થોડું થોડું કરી અને આપણે આ મેથડથી પણ યુઝ ટુ થઈ જશું. તો તમારો પૂરો કોઓપરેશન અમને જોશે. સો પ્લીઝ લેક્ચર શાંતિથી અટેન્ડ કરજો, આખું સમજજો. ન સમજાય ત્યાં પોઝ કરીને રિપીટેડલી લિસન ટુ ધ વિડીયો or else you can contact us anytime whenever you wish to. So let's get started. Human resource management એટલે શું? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે આપણે લેમન ટર્મ્સમાં વિચારીએ તો આપણી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય કે કોઈ પણ આપણી દુકાન હોય એમાં જે આપણે હેલ્પર્સ રાખીએ કે આપણી સહાયતા માટે જે માણસો રાખીએ એ હ્યુમન રિસોર્સમાં આવે છે, બરાબર? સો હવે ટેકનિકલી એની ડેફિનેશન શું છે તો કે ધ ટોટલ નોલેજ, સ્કિલ, ક્રિએટિવ એબિલિટીઝ, ટેલેન્ટ્સ એન્ડ એપ્ટિટ્યૂડ્સ of the organization's workforce as well as the value, attitude and belief of the individual is involved. Human resource management માં આપણે જેમ તમે ઓલું પિક્ચર તો જોયું હશે ને, બેન્ડ બાજા બારાત, રણવીર સિંહ એન્ડ અનુષ્કા શર્મા વાળું, બરાબર? તો એ થોડું બિઝનેસ મોડલ ઉપર છે અને તમે એ પિક્ચર જોયેલું જ હશે મોટા ભાગે, આઈ નો દેટ. તો આપણે આ બધા જ સિક્વન્સ જે આ ચેપ્ટરના છે એ આપણે એને અનુલક્ષીને સમજવાની ટ્રાય કરશું. ક્લિયર? તો હવે જ્યારે રણવીર અને અનુષ્કાએ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની કરવાનું ચાલુ કર્યું, એ લોકો દેવર હોસ્ટિંગ શાદીઝ એ લોકો એનું પ્લાનિંગ ને બધું કરતા હતા. તો હવે અનુષ્કાએ રણવીરને સિલેક્ટ કર્યો. તો પહેલાં તો અનુષ્કાએ એનું બધું બતાવ્યું હતું કે ભાઈ હું આવી રીતે મારું ડ્રીમ છે કે મારે વેડિંગ પ્લાનર થવું છે ને XYZ. એન્ડ હી વોઝ ઓલ્સો એડમેન્ટ કે લેટ્સ ડુ સમથિંગ ક્રિએટિવ. તો એ પોતાની પણ ટીમ બનાવે છે ઓલા ફૂલવાળા સાથે ને ડેકોરેશનવાળા સાથે ને કેટરર સાથે ને બધા સાથે એ છે એ ટાઈઅપ કરે છે અને પોતાનું વેડિંગ પ્લાનરનું જે સક્સેસફુલ બિઝનેસ છે એ લોન્ચ કરે છે. તો એના માટે એને જ્યારે આ બધા લોકોને સિલેક્ટ કર્યા કે કોણ કોણ એની સાથે કામ કરશે, તો એને એનું નોલેજ જોયું, એની આવડત જોઈ, એ લોકોમાં આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ પેટર્ન છે કે નહીં એ જોયું. ઓફકોર્સ જો રણવીર સિંહમાં અનુષ્કાને થિંકિંગ પેટર્ન ન બતાવી હોત તો એ કદાચ સિલેક્ટ ન કરે. અને પ્રેક્ટિકલ લાઈફમાં પણ આપણે જોઈએ તો તમે કોઈ હાઈફાઈ જે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે એની સાથે તમારે જોડાવવું હોય તો તમે કાં ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્સ કરેલો હોય કાં તમે પાસ્ટમાં એવો કોઈ એક્સપિરિયન્સ હોય નાના લેવલે, તો દે સી દેટ કે ભાઈ તમે અત્યાર સુધી એ લાઈનમાં શું કર્યું છે. પછી આવે છે વેલ્યુઝ, એટીટ્યુડ્સ અને બિલીફ. જ્યારે તમે કોઈ પણ માણસને પોતાની સંસ્થામાં જોડાવા માટે એને રિક્રુટ કરો છો ત્યારે તમે એનું બેકગ્રાઉન્ડ સ્ટડી કરો છો, એનું થિંકિંગ પેટર્ન જુઓ છો. હવે બિલીફ્સ ને એટીટ્યુડ શું રોલ પ્લે કરે તો કે તમે જેવું વિચારો છો શું એ જ વિચાર શક્તિ તમારા એમ્પ્લોઈઝમાં છે? દેર ઇઝ ઓફકોર્સ અ લેવલ ઓફ ડિફરન્સ. જેટલું ઓનર વિચારતા હોય એટલું એના એમ્પ્લોઈઝ ન વિચારતા હોય, બટ એના એમ્પ્લોઈઝ છે એ એટલીસ્ટ પોઝિટિવ હોવા જોઈએ. ઇફ ધી એમ્પ્લોઈઝ આર નેગેટિવ ઇટ સેલ્ફ તો પછી ઓર્ગેનાઇઝેશન આગળ જઈ રહી. એટલે આ બધી જ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે પણ રિક્રુટમેન્ટ્સ ચાલતી હોય ત્યારે ફક્ત એનું એજ્યુકેશન અથવા તો ખાલી એનો એક્સપિરિયન્સ એ બધું નથી જોવાતું, પણ આ બધી જ વસ્તુઓ ઉપર એટલું જ ધ્યાન આપવામાં આવે છે. હવે ડેફિનેશન પેરામીટર્સ એટલે કે આ જે ડેફિનેશન્સ છે એને આપણે જુદા જુદા ભાગમાં જોઈએ તો શું એ કવર કરી શકે છે. The very first is it is a process of achieving the objectives of ઓર્ગેનાઇઝેશન. હ્યુમન રિસોર્સ માણસોની જરૂર શું કામ પડે છે
તો કે આપણી ઓર્ગેનાઇઝેશનનો જે ધ્યેય છે એ હાસિલ કરવા માટે. જેમ કે અનુષ્કાનો એઇમ શું હતો, એને વેડિંગ પ્લાનર થવું હતું, એટલે એને રણવીર સિંહને પણ એડ કર્યો એઝ અ બિઝનેસ પાર્ટનર અને બીજા બધા લોકો સાથે એને ટાઈઅપ કર્યું. શું કામ? તો કે એ લોકો બધા છે એ અનુષ્કાનો જે એઇમ છે સારો વેડિંગ પ્લાનર થવાનો એ સાર્થક કરી શકે. સેકન્ડ છે, ઇટ એમ્સ એટ પ્રોક્યોરિંગ પર્સોનલ વિથ પ્રોપર સ્કિલ, એબિલિટી અને ઇન્ટેલિજન્સ. હવે એને જાણી જોઈને જ બધાને સિલેક્ટ કર્યા હતા, બરાબર, કે એને એની વેડિંગ પ્લાનરની લાઇનમાં પોતાનું નામ સારું કરવા માટે જે લોકો પ્રખ્યાત છે, ભલે નાના હોય, ઓલા જે ફૂલવાળાને એમાં બતાવે છે, દે આર નોટ સમ હાઈ-ફાઈ પીપલ, બટ યસ દે સફાઇઝડ હર નીડ્સ અને દે વર ઇનફ ટુ સપોર્ટ હર પ્લાન. તો એને એ બધું જોઈને એ લોકો સાથે ટાઈઅપ કર્યું અને એને એના વેડિંગ પ્લાનરમાં ઇન્ક્લુડ કર્યા આ બધા લોકોને. પ્રોક્યોરિંગ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. પછી મેન્ટેનિંગ ધ પર્સોનલ. હવે આપણે કોઈ પણ વ્યક્તિને ખાલી ઓર્ગેનાઇઝેશનમાં લઈ આવીએ જ બધું કામ પૂરું નથી થઈ જતું. માર્કેટમાં બહુ જ ટફ કોમ્પિટિશન છે. તમારા ભાઈ કે બેન જે સંસ્થાઓમાં કામ કરતા હશે, લેટ અસ ટેક ફોર એક્ઝામ્પલ કોઈ બેંક છે, એમાં તમારા ભાઈ કે કોઈ રિલેટિવ કામ કરે છે, બરાબર, તો તમે એના મોઢે સાંભળતા હશો કે આજે હું HDFCમાં છું ફોર એક્ઝામ્પલ, અને 1 વર્ષ એમાં કાઢીને પછી ICICIમાં જાય છે, પછી ICICIમાંથી એક્સિસમાં જાય છે. તો આ જે ટર્નઓવર છે એ ટર્નઓવર એમ્પ્લોય છે એ સેલેરી હાઇક માટે દે છે, પણ એ ટર્નઓવર જ્યારે થાય છે ત્યારે ઓર્ગેનાઇઝેશનને ઘણું નુકસાન થાય છે. કેમ કે જ્યારે એક એમ્પ્લોય મૂકીને જાય છે અને નવો એમ્પ્લોય જ્યારે ઓર્ગેનાઇઝેશનમાં જોઈન થાય છે તો એના ઇન્ડક્શન પ્રોસેસ જે આપણે આગળ કવર કરશું, ઇન્ડક્શન એટલે શું, પણ એ જ્યારે ઓર્ગેનાઇઝેશનથી એને રૂબરૂ થતાં જ 3 મહિનાનો ટાઈમ લાગે છે. તો 3 મહિના માટે કોઈ પણ નવો એમ્પ્લોય છે એની પાસે આપણે કોઈ પણ પ્રકારના આઉટપુટની આશા ન રાખી શકીએ. એ ઓર્ગેનાઇઝેશન માટે કાંઈ જ નહીં કરી શકે. તો એ 3 મહિના આપણે જે એમ્પ્લોય પાછળ ખર્ચો કરીએ છીએ એ વ્યર્થ જાય છે અને ઓર્ગેનાઇઝેશન એના કારણે ઘણી પાછળ વહી જાય છે. એક રિસર્ચમાં એવું આવેલું છે કે એમ્પ્લોય ટર્નઓવરનો કોસ્ટ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનને એ એમ્પ્લોયની સેલેરી કરતાં 150% ભારી પડે છે. શું કામ? કે આ બધા એસ્પેક્ટ છે. 3 મહિના એના બગડે છે, એની આખી બિઝનેસની ચેનલ છે એ સ્લો થઈ જાય છે. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કોપ અપ. એટલે એ માણસોની હંમેશા ધ્યાન રાખવું પડે, એને મેન્ટેન કરવા પડે. તમારી ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ માણસ છે એ ડેડિકેટેડલી કામ કરે છે તો યુ હેવ ટુ સપોર્ટ ધેમ, યુ હેવ ટુ મોટિવેટ ધેમ સો દેટ દે રિમેઇન લોયલ ટુ યુ. ઓકે, તમે એઝ અ ફ્રેન્ડ્સ આપણે જો આ હ્યુમન સાયકોલોજી છે, એઝ અ તમે કોની સાથે વધારે વાત કરો છો તો કે તમારા ફ્રેન્ડ્સ સાથે. હવે એ તમારા ફ્રેન્ડ્સ બન્યા કેવી રીતે? તો કે તમારી આપવિધિ છે, કાંઈ પણ તમારી મનની વાતો છે એ સાંભળે છે, તમને સજેશન્સ આપે છે. તમે લાઈફમાં જ્યારે સ્ટક થઈ જાઓ છો ત્યારે એ તમને એમાંથી કાઢવામાં મદદ કરે છે, મોટિવેટ કરે છે, એટલે તમે ફ્રેન્ડ્સ બની જાઓ છો. તો ઓર્ગેનાઇઝેશનમાં પણ એવું જ હોય છે. જો એમ્પ્લોયની બહુ જ ધ્યાન રાખવામાં આવે અને એમ્પ્લોયને તમામ સુખ સુવિધા જે કામ કરવા માટે જરૂરી છે તદ ઉપરાંત એને એક સેન્સ ઓફ બિલોંગિંગનેસ આવે એવું જો ઓર્ગેનાઇઝેશન મહેનત કરે તો એ પર્ટિક્યુલર એમ્પ્લોય છે એ ઓર્ગેનાઇઝેશન મૂકીને કોઈ દિવસ બીજી ઓર્ગેનાઇઝેશનમાં નહીં જાય. કદાચ એને વધારે પૈસા મળતા હશે તો પણ નહીં જાય. એટલે એ સ્ટાફ મેન્ટેન કરવો અને એના સાથે લાગણીશીલ તથા પ્રેક્ટિકલ બેય રીતે ડીલ કરવું એ પણ મહત્ત્વનું છે. પછી છે સાઉન્ડ પોલિસી ફોર ટર્મિનેશન. હવે ઘણી વખત આપણે જેમ તમે રોડ ઉપર જુઓ છો ને, ક્યારેક ક્યારેક કામ ચાલતું હોય, કન્સ્ટ્રક્શનના બ્રિજીસ બનતા હોય, XYZ, તો એ એક દાખલો છે કે અમુક ઘણા એવા પ્રોજેક્ટ્સ હોય છે કે જેમાં આપણે ટેમ્પરરી મેન પાવરની જરૂર પડે છે. એ પ્રોજેક્ટ જેવો પતી જાય એટલે આપણે બધાને છૂટા કરી દેવાના હોય.
તો દરેક ઓર્ગેનાઇઝેશન છે એને જો એના પ્રકારનું કામ અલગ અલગ હોય, આવી રીતે હોય કે એને ભાઈ ફ્રીલાન્સર્સ કહેવાય, કે એને અમુક એમ્પ્લોયીસની જરૂર ખાલી અમુક ટાઈમ પીરિયડ સુધી જ પડવાની છે, તો એને ટર્મિનેશન એટલે કે છૂટા પાડવાની, ઓન રોલ એમ્પ્લોયીઝ હોય કે ઓફ રોલ હોય એને છૂટા પાડવાની જે પોલિસી છે એના ઉપર પણ ઘણું ખરું ફોકસ કરવું જોઈએ. શું કામ? કેમ કે તમે જ્યારે ટર્મિનેટ વર્ડ યુઝ કરો છો ત્યારે એ પર્ટિક્યુલર એમ્પ્લોય છે એ બીજી જગ્યાએ જો જોબ લેવા જશે તો એની ઇમ્પેક્ટ પડશે એક. તો હવે એ પોઝિટિવલી જો ડીલ નહીં થયું હોય તો એના આગળના કરિયર ગ્રાફ છે એ અફેક્ટ થશે. આપણે સ્કૂલમાંથી પાસ આઉટ થયા તો આપણને કન્ડક્ટ સર્ટિફિકેટ આપતા ને, ગુડ કન્ડક્ટ સર્ટિફિકેટ, કે ભાઈ અત્યાર સુધી આ પર્ટિક્યુલર બાળક છે એનો વ્યવહાર સારો હતો. તો એ કન્ડક્ટ સર્ટિફિકેટ ઓર કેરેક્ટર સર્ટિફિકેટ, આઈ ડોન્ટ નો વોટ ઇટ ઇઝ સેડ, it is different in every school, but in ours it was conduct certificate. તો ગુડ કન્ડક્ટ સર્ટિફિકેટ આપે કે ભાઈ હા આ છોકરા છે એ સારા છે, એટલે પછી કોલેજવાળા એ સર્ટિફિકેટને આમાંની આપે છે જ્યારે તમને એડમિશન આપે ત્યારે, કે હા આ પર્ટિક્યુલર છોકરી છે એ વ્યવસ્થિત છે અને એ કાંઈ પણ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ કે એવું કાંઈ એને પાસ્ટમાં એનો કોઈ રેકોર્ડ નથી કે એને બહુ તોફાન મસ્તી કર્યા હોય કે જે સચવાતા ન હોય એ ટાઈપના, એટલે એ બધું કન્સિડર થતું હોય. તો સાઉન્ડ પોલિસી ઓફ ટર્મિનેશન છે દેટ ઓલ્સો શુડ બી ઇન્ક્લુડેડ ઇન હ્યુમન રિસોર્સ. ડેવલપમેન્ટ ઓફ ધી એમ્પ્લોયઝ. હવે ડેવલપમેન્ટ ઓફ ધી એમ્પ્લોયઝ એટલે કંઈક નવું લઈ આવવું પણ જરૂરી છે. એક જ પેટર્નથી કામ કરશો તો નહીં ચાલે. માર્કેટમાં કોમ્પિટિશન એટલું છે, સો there is always a level of advancement after stipulated period of time. આપણે બેન્ડ બાજા બારાતીના એક્ઝામ્પલમાં હતા તો કેવું એ લોકોની પહેલી વેડિંગ થીમ કેવી હતી અને પછી એ લોકો જે સ્ટાર્સની કરે છે એ વેડિંગ થીમ કેવી હોય છે ઓલા પેલેસમાં ને એમાં, તો કેટલું ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ થાય છે, બરાબર. તો એ ડેવલપમેન્ટ બિઝનેસમાં જ્યારે તમારા માણસો પણ તમારી સાથે કામ કરે છે તો દેટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. જેમ કે પહેલાં મેન્યુઅલી બધું થતું બેંક્સમાં, પછી કમ્પ્યુટર્સ આવ્યા તો એ એમ્પ્લોયરને શીખવાડવું પડ્યું કે ભાઈ આ કોમ્પ્યુટર સિસ્ટમ છે એમાં આવી રીતે આ બધું થશે. એવી જ રીતે અત્યારે માર્કેટમાં ઘણી બધી ટેકનોલોજીસ આવતી હોય છે, ઘણા બધા સોફ્ટવેર્સ એ લોકો યુઝ કરતા હોય છે. પછી છે ફુલ્લી યુટિલાઇઝ ધ હ્યુમન રિસોર્સ. હવે આપણે તો ગુજરાતી છીએ એટલે જાજુ કહેવાની જરૂર નથી, જેની પાછળ પૈસા વાપરીએ એમાંથી આપણને પૂરેપૂરો લાભ થવો જોઈએ. પછી એ વસ્તુ હોય કે માણસ, બધા લોહી લેવામાં જ માને છે. તદ્દન ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. ફીચર્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ફીચર્સ એટલે એના કેરેક્ટરિસ્ટિક્સ કે ભાઈ શું એમાં કવર થાય છે. સૌથી પહેલું છે કન્ટિન્યુઅસ પ્રોસેસ. તો કન્ટિન્યુઅસ જ રહીએ ને આપણી ઓર્ગેનાઇઝેશન જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે એમાં માણસોની જરૂર પડશે. જ્યાં સુધી અનુષ્કાની એની ફોર્મ ચાલી ત્યાં સુધી બે જણા હતા જ, પછી છૂટા પડી ગયા, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. બટ અનટિલ એન્ડ અનલેસ you want to survive your business, you will need human resource, be it anyone. તમારા જૂના એમ્પ્લોયીઝ છોડીને જતા રહે તો તમે નવા એમ્પ્લોયીઝ રિક્રુટ કરશો, બટ માણસો વગર કામ તો નહીં જ થાય. એટલે એ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. પીપલ ઓરિએન્ટેડ. પીપલ ઓરિએન્ટેડ ઓફકોર્સ હ્યુમન is the word used here, human resource. ઓકે, એટલે પીપલ ઓરિએન્ટેડ અપ્રોચ એટલે એમાં માણસો જ કામ કરે છે તો પછી તમે એને માણસની જેમ લ્યો, તમે એની પાસે મશીનની જેમ કામ ન કરાવો. સો દેર શુડ બી હ્યુમન ટચ, કે તમારે એની પાસેથી કામ લેવું છે નો ડાઉટ, બટ દેર ઇઝ અ લિમિટ. તમે 10 કલાક 12 કલાક પછી તમે એમ કહો કે કોઈ પણ વ્યક્તિને કે ભાઈ મારા માટે તું 15-16 કલાક કામ કરતો, ધેટ ઇઝ ઇરરેલેવન્ટ. સો always human resource management should be people oriented. પછી આવે છે કોમ્પ્રિહેન્સિવ ફંક્શન. કોમ્પ્રિહેન્સિવ એટલે એક્સટેન્સિવ, બરાબર. તો
જ્યારે તમે કોમ્પ્રિહેન્સિવની વાત કરો છો તો તમારા પાસે એકથી વધુ લોકોનો મેન પાવર હશે, બધાની થિંકિંગ પેટર્ન અલગ અલગ હશે, બધાની થિંકિંગ પેટર્ન તમારે તમારા ઓર્ગેનાઇઝેશન પ્રમાણે સિંક્રનાઇઝ કરાવવી પડે. સો દેટ ઇઝ અગેન અ વેરી એક્સટેન્સિવ ટાસ્ક. It covers all types of people at all the levels in the organization. એટલે right from the workers up to the top management બધાયની ચેનલમાં ધ્યાન રાખવું પડે, માટે એને કોમ્પ્રિહેન્સિવ ફંક્શન કહેવાય છે. ટોપ મેનેજમેન્ટનું કામ શું હોય તો કે ટોપ મેનેજમેન્ટનું કામ છે કે એ લોકો પ્લાનિંગ કરે છે, ડિસિઝન્સ લે છે અને એક આઉટલાઇન આપે છે મિડલ લેવલ મેનેજર્સને કે આપણે આ વર્ષે આટલું સેલ્સ કરવાનું છે. હવે એ મિડલ લેવલે ડિસાઇડ કરવાનું છે કે એ કેવી રીતે એ સ્ટ્રેટેજીસ છે એ વર્કર્સ પાસે કે સબઓર્ડિનેટ્સ પાસે ફોલો કરાવશે. તો ફ્રોમ ટોપ ટુ બોટમ બધા જ કવર થઈ જાય છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ વેરી કોમ્પ્રિહેન્સિવ ફંક્શન. પછી આવે છે ફ્યુચર ઓરિએન્ટેડ. Future oriented, of course, why? Because every organization has a vision. Band Baja Bharatma, they wanted to be the topmost wedding planner of Delhi. So it was their dream. So that is how they worked. એક પછી એક કોન્ટ્રાક્ટમાં સુધારો આવતો ગયો એ લોકોના પ્લાન થીમમાં, બરાબર, અને એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા. તો ચાલુ કર્યું ત્યારે એ લોકોનું એક વિઝન હતું કે ભાઈ મારે અહીંયા પહોંચવું છે. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું એવું જ છે. મેં આજે રિક્રુટ કર્યા છે આ 10 લોકો, તો મારે આગળ શું કામ છે, વોટ એમ આઈ સીઈંગ અહેડ ઓફ ટાઈમ, 5 વર્ષ પછી 10 વર્ષ પછી હું મારી જાતને ક્યાં જોઉં છું, એને અનુલક્ષીને મારે અત્યારે માણસો છે એની જરૂરિયાત રહેશે કે જે લોકો મારા આઈડિયાઝ સાથે સિંક્રનાઇઝ કરી અને હેલ્પ કરશે અને ઓર્ગેનાઇઝેશનને આગળ લઈ જવામાં મદદ કરશે. ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ. ઓફકોર્સ ચેન્જ ઇઝ ઇનએવિટેબલ. ચેન્જ એક જ એવી વસ્તુ છે કે જે સદાબહાર રહેવાની છે. કોઈ પણ વસ્તુ આગળ ચેન્જ નહીં થાય એવું ક્યારેય પોસિબલ નથી. આપણે બ્લેકબોર્ડમાંથી પીપીટીમાં આવી ગયા ને તો ડેવલપમેન્ટ તો થઈ ગયું, બરાબર. પહેલાં આપણે કહેતા ઓનલાઈન ટીચિંગ તે હોય વળી કાંઈ આવું કંઈ ફાવે આમ તેમ XYZ, પણ હવે તમે લોકો પણ શીખશો. સો તમારી જાત પણ ડેવલપ થશે. તમે ટીચરના એક્ઝિસ્ટન્સ વગર પણ સિરિયસલી ઓનલાઈન એજ્યુકેશન દ્વારા પણ એટલું જ અટેન્શન પે કરશો એવી અમે આશા જ રાખી શકીએ છીએ. બાકી તો હવે ભગવાન જાણે. Then comes auxiliary services. Auxiliary services means supportive services. તમે 11માં 12માં જ્યારે ભણતા હતા ત્યારે તમે આ auxiliary વર્ડ સાંભળો હશે, જે આપણી ડેફિનેશનમાં આવતો બીઓમાં. બીઓની ડેફિનેશન, કોમર્સની ડેફિનેશન શું હતી? Trade and auxiliary services to trade. Auxiliary means supportive. Okay, so human resource management needs સપોર્ટિવ સર્વિસીસ ફ્રોમ ઓલ ધ ડિપાર્ટમેન્ટ્સ. એ લોકોને બધા જ ડિપાર્ટમેન્ટના કોર્ડિનેશનની જરૂર છે. હ્યુમન રિસોર્સનું કામ જ એ છે કે એ બધા ડિપાર્ટમેન્ટ છે એને ભેગા રાખે અને ઓર્ગેનાઇઝેશનના ગોલ તરફ લઈ જાય. તો બધાએ સામે એટલું જ કોઓપરેટ કરવું પડે, કેમ કે જો આ લોકો બધાની જરૂરિયાતનો ખ્યાલ રાખતા હોય તો પછી બધાની પણ ફરજ બને છે કે એનું જે કાંઈ પણ પ્લસ માઇનસ જે ઇશ્યુઝ ફેસ કરે છે તે કોન્ટેક્ટ વિથ ધી HR ડિપાર્ટમેન્ટ એન્ડ HR ડિપાર્ટમેન્ટ ફાઇન્ડ્સ આઉટ ધી સોલ્યુશન ઇન ટોટલિટી અને ઓર્ગેનાઇઝેશન છે એ આગળ પ્રોગ્રેસ કરે. ઇન્ટિગ્રેટિંગ મેકેનિઝમ. હવે ઇન્ટિગ્રેટિંગ મેકેનિઝમ HRM tries to build and maintain cordial relationships between people working at different levels in the organization. It tries to integrate human assets in the best possible manner for achieving the goals. એટલે બધા એકબીજા સાથે હળીમળીને કામ કરે એ એનો મેઇન એમ છે. શું કામ? ઇન્ટરનલી કન્ફ્લિક્ટ થશે તો દે વોન્ટ બી એબલ ટુ ગીવ ધેર બેસ્ટ. ઓકે, જેમ રણબીર અને અનુષ્કા પછી છૂટા પડી ગયા હતા
આફ્ટર ધેર ફાઇટ ઓર વોટ્સ એવર. તો એ લોકો જ્યારે ઓલા ઉદયપુર પેલેસવાળા જે વેડિંગ હતા, આઈ ડોન્ટ એક્ઝેક્ટલી રિમેમ્બર ધ નેમ, સોરી ફોર દેટ. તો ત્યારે એ લોકોને ઇનિશિયલી બહુ પ્રોબ્લેમ્સ આવતી હતી. એ લોકો મીટિંગમાં ગયા હતા ત્યારે દે વર લાઈક નો, આઈ વોન્ટ ટુ ડુ સિંગલ હેન્ડેડલી, આઈ વોન્ટ ટુ ડુ સિંગલ હેન્ડેડલી. અને પછી આઉટ ઓફ ધ ઇન્સિસ્ટન્સ ઓફ ધ ક્લાયન્ટ એ બે લોકો સાથે કામ કરવા માટે રાજી થયા. તો એ ઇન્ટરનલ કન્ફ્લિક્ટ આવે ને, એના કારણે પરફોર્મન્સ, આઉટપુટ બધું અફેક્ટ કરવા લાગે. તો એ ઇન્ટરનલ કન્ફ્લિક્ટ ન થાય એનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે મન મુટાવ થઈ જાય તો એકબીજાને પાડવામાં જ લોકોને રસ જાગવા માંડે. પછી ઓર્ગેનાઇઝેશનનો ગોલ તો એની જગ્યાએ રહી જાય, કોકની લાઈન જ ટૂંકી કરવામાં ટાઈમ પાસ થઈ જાય અને ઉપર જતા કંપનીને નુકસાન થાય તે અલગ. એટલા માટે કોર્ડિયલ અને કન્જીનિયલ એન્વાયરમેન્ટ રહે એવી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની ગણતરી હોય છે. ઓકે નાવ let's move on to the next topic, that is human resource system. So human resource system માં શું આવે તો કે સૌથી પહેલા રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ આવે. રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ એટલે કે આપણે માણસોને હાયર કરીએ, આપણે કેવા માણસોની જરૂર છે એ પહેલાં ડિઝાઇન કરીએ. પછી આપણે, તમે લોકો છાપામાં ઘણી વખત એડ વાંચતા હશો, ગુજરાતી છાપામાંય આવતી હોય, ઇંગ્લિશમાં બધામાં આવતી હોય. ગુજરાતી છાપામાં આવે ને ઓલું જોઈએ છે એ વાળી એડ્સ, કે ફલાણા મેનેજર જોઈએ છે, રિસેપ્શનિસ્ટ જોઈએ છે. તો એ બધી એડ્સ દઈએ, બરાબર. પછી તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ વોન્ટેડ કરીને એડ આપેલી હોય. સો રિક્રુટમેન્ટ મીન્સ ક્રિએટિંગ ધ પૂલ ઓફ કેન્ડિડેટ્સ. પૂલ ઓફ કેન્ડિડેટ મીન્સ કે એક જ એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા પણ ડિફરન્ટ એક્સપિરિયન્સીસ ધરાવતા કેન્ડિડેટ્સ છે જેનો કોમન ઇન્ટરેસ્ટ છે આ જોબમાં, એ લોકો જ આમાં અપ્લાય કરશે. એટલે એ સેમ ટાઈપના બધા ક્વોલિફાઈડ પર્સન્સ છે એ લોકો આના માટે પોતાનું આપશે રેઝ્યુમે. ઓકે, તો એ રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ, એચઆરની સિસ્ટમ ચાલુ જ ત્યાંથી થાય છે. પહેલાં પ્લાનિંગ કરવું પડે કેટલા માણસો જોઈએ છે, પછી એનો ફર્સ્ટ સ્ટેપ છે રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ. ઓકે, સેકન્ડ ઇઝ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ. હવે ઇન્ફોર્મેશન મેનેજમેન્ટમાં શું હોય કે ડેટાબેઝ તમારી પાસે તમારા એમ્પ્લોયર્સનો છે, તમારી ઓર્ગેનાઇઝેશનમાંથી છોડીને વયા ગયા હોય એ એમ્પ્લોયર્સનો ડેટા છે. ઘણી રિક્રુટિંગ એજન્સીસ છે એ લોકો પાસે ઇન્ફોર્મેશન છે ક્વોલિફાઈડ એમ્પ્લોયર્સની. સો as per our need, we will go through all such information about the people and select the best out of them. Okay, then comes training management. હવે તમે એમ્પ્લોયને છે રિક્રુટ કરી લીધો, તમારી ઓર્ગેનાઇઝેશનમાં તમે એને જોઈન કરો છો. we join them in the organization. હવે ઓર્ગેનાઇઝેશનમાં જોઈન કર્યા પછી શું તો કે પછી એને ટ્રેનિંગ આપવામાં આવે છે. પહેલાં આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે HDFCમાં કામ કરતા હોય અને પછી ICICIમાં આવે તો એના સોફ્ટવેર, એની કામ કરવાની પદ્ધતિ બધું ચેન્જ થઈ જાય. તો એના માટે એ જે એમ્પ્લોય રિક્રુટ થયો છે એને અંદર ટ્રેનિંગ જવું પડે. તમારે કોઈ રિલેટિવ્સ ગયા હોય તો એમને ખ્યાલ હશે, તમે નવી બેંક જોઈન કરો કોઈ પણ, તો તમારું એનું જે હેડક્વાર્ટર હોય છે બેંક્સનું, એ હેડક્વાર્ટરમાં તમને 15 to 20 days or maybe 7 days or એ અલગ ટાઈમ પીરિયડ હોય, જેવી ડેઝિગ્નેશન પ્રોફાઇલ એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો એ લોકો તમને મુંબઈ, બેંગ્લોર ઓર જ્યાં એની રજિસ્ટર્ડ ઓફિસ હોય ટૂંકમાં, ત્યાં તમારા માટે ટ્રેનિંગ સેશન્સ છે એ શેડ્યુલ કરે છે અને એ એમ્પ્લોયઝ છે એ ટ્રેનિંગ લઈ પછી જોબ જોઈન કરે છે. નેક્સ્ટ ઇઝ પરફોર્મન્સ અપ્રેઝલ. હવે જેમ અમે તમને રિઝલ્ટ્સ આપીએ છીએ એક્ઝામ પછી કે તમારું પરફોર્મન્સ કેવું હતું, એવી જ રીતે ઓર્ગેનાઇઝેશન્સમાં હોય એટ ધ એન્ડ ઓફ ધ યર ઓર જેવી ઓર્ગેનાઇઝેશનની પોલિસી હોય એ લોકો એના એમ્પ્લોયર્સને રિઝલ્ટ આપે કે ભાઈ તમારું પરફોર્મન્સ છે એ અપ ટુ ધ સ્ટાન્ડર્ડ હતું, બિલો સ્ટાન્ડર્ડ હતું કે ઇટ વોઝ ટુ ગુડ. ઓકે, દેન કમ્સ કમ્પેન્સેશન મેનેજમેન્ટ. હવે આવડત પ્રમાણે આપણે મેન પાવર છે એને રેમ્યુનરેશન ચૂકવવું જોઈએ. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ વર્કલોડ, જોબ પ્રોફાઇલ, એક્સપિરિયન્સ એન્ડ એવરીથિંગ શુડ બી ગિવન ઇક્વલ વેઇટેજ. એવું ન થવું જોઈએ કે લેસ
ક્વોલિફાઈડ એમ્પ્લોય હોય તો એને તમે સેમ સેલરી પે કરો છો, અને ઓવર ક્વોલિફાઈડ એમ્પ્લોય છે તો એની તમે સેમ સેલરી જ પે કરો છો. ધીસ વિલ ડીમોટિવેટ ધી એમ્પ્લોઈઝ. જે કોઈ પણ સ્ટાફને આપણે રિક્રુટ કરીએ છીએ એને એની લાક્ષણિકતા મુજબ આપણે પેમેન્ટ આપવું જોઈએ. સો કમ્પેન્સેશન મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ. Then comes career management. Now it is the responsibility of the organization itself to manage the career of their employees. Initially, before 10-15 years back, only graduation was considered to be supreme, and postgraduates બહુ ઓછા જોવા મળતા. એટલે મોટાભાગની જોબમાં તમે જે સિનિયર લોકોને જોશો તો એ લોકો પ્રાઇમરીલી જોઈન આફ્ટર ધેર બેચલર ડિગ્રી થયા હશે. પછી એઝ પર ધ નીડ ઓફ ધી આર એ લોકોને ઓનલાઈન પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સીસ કરાવવામાં આવ્યા હશે જે કંપની દ્વારા સ્પોન્સર્ડ હોય છે. તો એ એમ્પ્લોઈઝને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કંપની સ્પોન્સરશિપ આપે છે. સો ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ કંપની ટુ મેનેજ ધેર કરિયર્સ. દેન કમ્સ કલ્ચર મેનેજમેન્ટ. નાવ ઓર્ગેનાઇઝેશનમાં જુદા જુદા કલ્ચરના લોકો કામ કરતા હોય છે. સો એ બધાની થિંકિંગ પેટર્ન, વે ઓફ લાઈફ બધું ડિફરન્ટ હોય છે. સો વી હેવ ટુ સિંક્રનાઇઝ ઓલ ધોઝ ટ્રેટ્સ ઇન્ટુ વન, અને ઓર્ગેનાઇઝેશનના કલ્ચરમાં એને ઢાળવવાની કોશિશ કરવી જોઈએ. દેન કમ્સ ડિસિપ્લિન મેનેજમેન્ટ. જેમ અમે ક્લાસરૂમ ડેકોરમ્સને ડિસિપ્લિન્સ ફોલો કરીએ છીએ એમ જ ઓર્ગેનાઇઝેશનમાં પણ એક કોડ ઓફ કન્ડક્ટ હોય છે, ડિસિપ્લિન મેન્ટેન થતું હોય છે. જે કોઈ પણ એમ્પ્લોય એ ડિસિપ્લિનનો ભંગ કરશે તો એ બ્રીચ ઓફ ડિસિપ્લિનની અંદર એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન્સ લેવામાં આવશે. આ બધું શું કામ કરવામાં આવે છે? કેમ કે ઓર્ગેનાઇઝેશનનો ટાઈમ ખાલી અને ખાલી વર્ક ફોકસ્ડ હોવો જોઈએ. દે શુડ નોટ ડાયવર્ટ ધેર વે ઓફ વર્કિંગ. દેન કમ્સ હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ. હવે એ ઓર્ગેનાઇઝેશનની જવાબદારી હોય છે કે એ એના એમ્પ્લોઈઝના હેલ્થનું ધ્યાન રાખે. જે કંપની લો છે એના ઉપર આખો સબ્જેક્ટ છે જે તમે ટીવાયમાં ભણશો કે એને હેલ્થ અને સેફ્ટી મેજર્સ રાખવા જોઈએ. મશીન છે તો એ મશીન છે એની આજુબાજુ ફેન્સિંગ બાંધવી જોઈએ. જગ્યાએ જ્યાં ડેન્જર છે ત્યાં એ લોકોએ બોર્ડ મારવું જોઈએ, અને એ પણ લોકલ લેંગ્વેજમાં. માનો કે ગુજરાતમાં ફેક્ટરી છે તો ગુજરાતીમાં એની નોટિસને વોર્નિંગ આપવી જોઈએ. પછી એમ્પ્લોયને શુદ્ધ પીવાનું પાણી, થૂકવા માટે અલગ જગ્યા, એ બધી સાર સંભાળ પણ કંપનીએ રાખવી જોઈએ. દેન કમ્સ વેલફેર મેનેજમેન્ટ. વેલફેર મેનેજમેન્ટ એટલે એમ્પ્લોઈઝ માટે કંઈક સારું કરવું. જેમ કે ઘોડિયા ઘર બનાવે છે એને કહેવાય ક્રેડલ હાઉસ. જે આપણે ઓર્ગેનાઇઝેશનમાં જે ફિમેલ્સ કામ કરે છે, ઇફ દે હેવ બીકમ મોમ અને એને 6 મહિના થયા હોય તો દે હેવ ટુ ટેક કેર ઓફ ધેર બેબીઝ ઓલ્સો. તો એના માટે ત્યાં ઘોડિયા ઘર રાખવામાં આવે છે કે જેથી કરીને એ કામમાં પણ ફોકસ કરી શકે અને એના બેબીને પણ ટાઈમ આપી શકે. આવી ઘણી વેલફેર મેનેજમેન્ટ એક્ટિવિટીઝ છે એનું પણ હ્યુમન રિસોર્સે ધ્યાન રાખવું પડે છે. દેન કમ્સ ક્વોલિટી મેનેજમેન્ટ. તો ક્વોલિટીથી જ ઓર્ગેનાઇઝેશનનું પણ નામ થાય છે, અને હ્યુમન રિસોર્સને પણ એ જ રીતે ટ્રેન કરવાના હોય કે દે હેવ ટુ સર્વ ધ બેસ્ટ. તો એ એમ્પ્લોઈઝ પણ ક્વોલિટેટિવ લેશે અને વર્ક પણ ક્વોલિટેટિવ જ આપશે.